હેલો દોસ્તો, તમને બધાને દિલથી નમસ્કાર। મારું નામ વિવેક છે અને આજે હું તમારા માટે એવી સત્ય ઘટના લઈને આવ્યો છું અને તે ઘટના મારી સાથે એક વખત બની હતી। તે આજે તમને જણાવીશ। રવિવારની સાંજનો સમય હતો અને ઘરના બધા લોકો સાથે બેસી અને વાતો કરી રહ્યા હતા અને ત્યારે અમારા ઘરે મારા મામી અને મામા આવ્યા। પણ મારા મામાજી થોડા સમય પહેલાં જ મેરેજ થયા હતા। મારા મામીનું નામ પ્રિયંકા હતું અને તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને કોઈ અપસરા કે ફિલ્મની હિરોઈન હોય તેવી દેખાતી હતી અને નવા મેરેજ થયા હતા અને તેમના હાથમાં મહેંદી અને કંગન પણ પહેર્યા હતા। એટલે હું પણ તેમને જોઈને આનંદ કરી રહ્યો હતો અને મને મામી ખૂબ જ પસંદ પણ હતા। અને ત્યારે જ મારા મામીના ફોનમાં મેસેજ આવ્યો અને તે મારી કોલેજમાં આવ્યો હતો અને તે મારું પરીક્ષાનું રિઝલ્ટ હતું। જેવો મારા મામીએ મારી રિઝલ્ટ જોયું તરત જ તે મને બધાની સામે મારી ઉપર ગુસ્સો કરવા લાગી અને હું ખાલી એક વિષયમાં ફેલ થયો હતો, અંગ્રેજીમાં। એક પેપરમાં હું ફેલ થયો હતો અને ત્યારે મામી બધાનું સામે બોલી કે આ છોકરાને અંગ્રેજી હવે ભણાવીને થાકી ગઈ છું। અત્યારે આ છોકરો અંગ્રેજીમાં હોશિયાર થશે। હર વખતની જેમ આ વખતે પણ છોકરો અંગ્રેજીના પેપરમાં ફેલ થયો છે। અને ત્યારે જ મારા મામા મમ્મીને રોકીને કહ્યું, અરે દીદી, તમે આ શું કરી રહ્યા છો? વિવેક નાનો નથી રહ્યો, તે મોટો થઈ ગયો છે। દીદી, તમે એક કામ કરો, વિવેકને કાલે મારી પાસે મોકલી દેજો, કેમ કે પ્રિયંકા મામાને અંગ્રેજીમાં PhD કરી છે અને વિવેકે અંગ્રેજીનું ટ્યુશન કરાવશે। તે બહાને પ્રિયંકાને પણ પ્રેક્ટિસ થઈ જશે। અને બસ શું આ થવાનું હતું? બીજે દિવસે મારા મામી પાસે ટ્યુશનમાં જવાનું ચાલુ થઈ ગયું અને તેનાથી હું પણ ખૂબ જ ખુશ હતો, કેમ કે મામી સુંદર એટલા જ હતા કે તે મને વાત જ જવા દો। પછી બીજે દિવસે ટાઈમ પર હું મામાના ઘરે પહોંચી ગયો અને તેના ઘરે 2-3 વ્યક્તિ પણ રહેતા હતા, એક મામા અને એક મામી। તેઓ બાકીનો પરિવાર ગામડે રહેતો હતો। મામા ત્યાં શહેરમાં નોકરી કરતા, એટલે તે બંને ત્યાં રહેતા હતા। મામા સવારથી સાંજ સુધી નોકરી પર રહેતા અને સાંજે 8 વાગ્યે ઘરે આવતા અને મારો ટાઈમ 5 વાગ્યાનો હતો અને તે દિવસે મામી એવા મસ્ત તૈયાર થયા હતા કે થોડી વાર તો હું તેમને જોતો જ રહી ગયો અને પછી તે મને તેના બેડ ઉપર બેસાડી ભણાવી રહ્યા હતા અને હું તેમની સામે એક ખુરશી પર બેઠો હતો અને જ્યારે પણ મામી કંઈક લખાવતા અને ઝૂકતા ત્યારે તેના દડાના દર્શન થઈ જતા હતા અને મારી નાજુક નમણી મામી ટ્યુશનમાં મને ખૂબ જ મજા પણ આવતી હતી। હવે રોજ માટે આવું થવા લાગ્યું હતું। મારે અભ્યાસ પણ થતો હતો અને મામી સાથે મજાક પણ કરી રહી હતી। એક દિવસ મામી ખૂબ જ ઉદાસ હોય એવું મને લાગ્યું, એટલે પૂછ્યું કે મામી, તમે આટલા ઉદાસ કેમ છો? તેણે કહ્યું, મારી તબિયત ખરાબ નથી, પણ હું સમજી ગયો કે આ વાત કંઈક બીજી હતી। પછી મામી પાણી પીવા માટે રસોડામાં ગઈ અને તેનો ફોન ત્યાં મારી પાસે પડ્યો હતો, એટલે મેં તેના ફોનમાં જોયું તો તેના ફોનમાં મેસેજનું લિસ્ટ જોયું અને જોયું કે છગન નામનો એક છોકરો ખરાબ ફોટા મોકલી રહ્યો હતો, મારા મામી પાસે પૈસા માંગી રહ્યો હતો અને આ જોઈ હું ખૂબ જ હેરાન થઈ ગયો। પછી મેં જલ્દીથી બધા ફોટા અને ચેટ મારા ફોનમાં મોકલી દીધા અને મામીના મોબાઈલમાં પાછો ત્યાં જ મૂકી દીધો। પછી મામી પાછા આવ્યા એટલે મેં તેમને ફરી પૂછ્યું કે મામી, તમે મને કહી શકો છો કે તમે કેમ ઉદાસ છો? હું તમારી કોઈ પ્રોબ્લેમ હશે તો તમારી હેલ્પ કરીશ અને સોલ્વ કરીશ। એટલે મામી બોલ્યા કે વિવેક, આ તારા કામનું નથી, એટલે તું ખોટો પરેશાન ના કર। અને આ સાંભળી મારી મામી ગભરાઈ ગઈ અને મને પૂછ્યું કે આ વાતની તને કેવી રીતે ખબર પડી? એટલે મેં કહ્યું કે મામી, એ વાત પછી, અત્યારે તમે કહો શું કરવાનું છે? એટલે મામી બોલી, મારે આ છોકરાથી પીછો છોડાવવો છે અને છોકરો મારો જૂનો બોયફ્રેન્ડ છે અને તે મને તેના ખોટા પ્રેમમાં ફસાવી મારી સાથે કબડ્ડીની રમત પણ રમી લીધી છે અને સગન અને એ સમયે મારા ફોટા પણ પાડી લીધા હતા। તે ફોટા મને મોકલીને બીવડાવે છે અને હું પણ મળવા માટે
આ બીકથી તેની પાસે જાઉં છું. મારા પતિને એટલે કે વિવેકને તારા મામાને જોઈ તે મોકલી દેશે તો તારા મામા મને ઘરમાંથી કાઢી મૂકશે. એટલે મેં કહ્યું, મામી તમે ટેન્શન ના લ્યો, હું તમને આ પ્રોબ્લેમમાંથી બચાવી લઈશ, પણ તમે તેના બદલામાં મને શું આપશો? એટલે મામી બોલ્યા કે તું જે કહીશ તે તને મળી જશે. મેં કીધું કે ફાઇનલ? મામી પછી તમે ફરી ન જાતા? તો બોલી કે ના ના, એકવાર કહી દીધું એટલે ફરું નહીં, તું જે માંગીશ તે તને મળશે. પછી એક મારો દોસ્ત હતો જે કોમ્પ્યુટરમાં એક્સપર્ટ હતો અને તે આઈટીઆઈમાં જોબ કરતો હતો. મેં તેને ફોન કરી અને છગનના નંબર આપ્યા અને તેના ફોનના ફોટા ડિલીટ કરવા માટે કહ્યું. પછી મારા દોસ્ત છગનના ફોન પર એવો સોફ્ટવેર મોકલી દીધો અને છગનના ફોન ખરાબ થઈ ગયો અને બધું ડિલીટ પણ થઈ ગયું, જેથી કરી હવે મામીનો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો. જ્યારે આ વાત મેં મામીને કહી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી તે બોલી, વિવેક લે માંગ, તારે શું જોઈએ છે? પછી મેં મારા ફોનમાં મામીના ફોટા લઈ લીધા હતા તે બતાવ્યા અને કહ્યું કે મારે તમારું રૂપ જોવું છે અને હું તમને પ્રેમ કરું છું. શું તમે મને ખૂબ જ પસંદ કરો છો? એટલે મારી વાત સાંભળી મામી ચૂપ થઈ ગઈ અને વિચારવા લાગી કે પછી મેં મામીને કહ્યું, મામી કોઈ જબરદસ્તી નથી, તમારી ઈચ્છા હોય તો, બાકી કાંઈ વાંધો નહીં. મારે તમારી સાથે રમત પણ રમવી છે, પણ તમને ગમે તો, બાકી કાંઈ જરૂર નથી. મામી બોલ્યા કે તને વચન આપ્યું હતું વિવેક, તું માંગીશ તે હું આપીશ અને તું અહીંયા જ ઊભો રહે. હું હમણાં જ આવું છું અને હું તારી ઈચ્છા પૂરી કરીશ, પછી મારું વચન પણ નિભાવીશ. આટલું કંઈ મામી રૂમની બહાર જતી રહી એટલે હું પણ વિચારમાં પડી ગયો, મામી શું કરવાના છે. થોડી વાર પછી મામી પાછા આવ્યા ને ત્યારે મેં તેને જોયા તો મારી જિંદગી બદલાઈ ગઈ. મામી રૂમનો દરવાજો બંધ કરીને અંદર આવ્યા અને તે મારી પાસે આવ્યા. આવીને એટલું જ કહ્યું. હું મારી જગ્યાએ ઊભો થઈ ગયો અને મામી મારી પાસે આવીને નીચે બેસી ગઈ. મેં અને તે હસવા લાગી અને હું બોલ્યો, મામી પ્લીઝ મને માફ કરી દો, કેમ કે હું કંટ્રોલ ના કરી શક્યો. એટલે મામી બોલ્યા, ક્યારેક આવું થાય છે વિવેક, કાંઈ વાંધો નહીં, એમાં પરેશાની કે માફી માંગવાની જરૂર નથી. હંમેશા બધા છોકરાને પહેલી વારમાં આવું જ થાય છે. પછી મામી આટલું કહી અને ત્યાં બેડ ઉપર સૂઈ ગયા અને મામીએ કહ્યું, વિવેક હવે હું તારી અને તું મારો સાથે જે ઈચ્છતા હોય તે કરી શકે છે. અને મેં કાંઈ પણ કરવા માટે ના કહ્યું અને કોઈ પણ વાતની ના નહીં પાડું. અમે બંને પછી કબડ્ડી રમવા લાગ્યા અને પછી હું ત્યાંથી જવા લાગ્યો અને મામી બોલ્યા કે ભાણા, આને છેલ્લી વાર ના સમજતો, આપણે આગળ પણ હજી તારા સાથે આવી જ રમત રમશું. એટલે હું ખુશ થઈ ગયો અને મેં કહ્યું, મામી જ્યારે પણ તમે કહેશો ત્યારે હું તમારા માટે હંમેશા હાજર રહીશ. પછી હું મારા ઘરે પાછો આવી ગયો અને પછી રોજ આ રીતે ટ્યુશન અને સ્કૂલ હજી પણ ચાલે છે. તો મિત્રો તમને કોમેન્ટમાં જણાવો કે તમને આપણી આ સ્ટોરી કેવી લાગી, અને હા સારી લાગી હોય તો વિડીયો લાઇક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે થોડીક ભૂલ વધારે પડી છે એ બદલ આપ સૌની માફી માંગુ છું મિત્રો.